આટકોટની શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. બેક ટુ નેચર થીમ હેઠળ પ્રકૃતિના સાનિધ્યમાં 100 વિદ્યાર્થીઓએ 15 સ્ટોલ દ્વારા 35થી વધુ વાનગીઓ પીરસી હતી. 750થી વધુ મુલાકાતીઓએ આ ઉત્સવને માણ્યો હતો. સંસ્થાના ડાયરેક્ટર કમલેશભાઈ હિરપરા અને મેનેજિંગ ડાયરેક્ટર કેવલભાઈ હિરપરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કુશળતા અને હાઇજીનના પાઠ શીખ્યા હતા. મારું નામ છે બાવળિયા ઝીલ. આજના ફૂડ એક્સપોમાં હું આપું છું ઇન્ટરવ્યુ, જેમાં આ ફૂડ એક્સપો છે આખો, જેમાં 15 જેટલા સ્ટોર રાખવામાં આવ્યા છે અને 35 જેટલી એમાં વાનગીઓ રાખવામાં આવી છે. એક સ્ટોલમાં 3 થી 4 વાનગી રાખવામાં આવી છે. એન્ડ અમારા ફૂડ એક્સપોનો મેઇન જે હેતુ છે એ સેવ ધ ટ્રીઝ માટેનો છે, જેમાં ટ્રીઝ બચાવો, પ્રકૃતિ તરફ પાછા વળો, નેચર ઉપર છે આખો. જેમાં આ હર એક સ્ટોલ છે એ એક ઝાડવાની નીચે રાખવામાં આવ્યો છે, કાં તો ઝાડવાની બાજુમાં રાખવામાં આવ્યો છે. આપણે જે છે ટ્રીઝનું જે મહત્વ સમજાવવાનું છે અને અમારા સ્ટુડન્ટ જે છે એ કોમ્યુનિકેશન સ્કિલ છે કેટલી નહીં એ બધું દેખાડવા માટેનું આજમાં ફૂડ એક્સપો રાખવામાં આવ્યો છે, જેમાં બહુ મહત્વ સમજાવવામાં આવે છે કે વાનગીઓ બધાનું સ્કિલ નક્કી કરવામાં આવે છે કે કેવું સ્કિલ હોય છે કે કેવું નહીં, અને મેઇન જે હેતુ છે એ પ્રકૃતિ તરફ પાછા વળવાનો હેતુ છે. આજના દિવસમાં એસપીએસ સંકુલ આટકોટ દ્વારા ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને વાલી તરીકે જ્યારે અમને બધાને આમંત્રણ મળ્યું ત્યારે રૂબરૂ મુલાકાત આવ્યા. ખરેખર ખૂબ મજા આવે એવું આયોજન છે. સરકાર તરફથી વિદ્યાર્થીઓને જે છે જીવન ઉપયોગી જે કંઈ તાલીમ મળવી જોઈએ એવી એક તાલીમ આની અંદર આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને કેવી રીતે વ્યાપાર કરવો, કેવી રીતે માર્કેટિંગ કરવું, કેવી રીતે કોઈ પ્રોડક્ટ જે છે તૈયાર કરવી, આની તાલીમ સરસ મજાની મળી રહી છે અને બધા જ વિદ્યાર્થીઓ આનંદ સાથે આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. 700 કરતા જ્યાદા વિદ્યાર્થીઓ અને 150-200 જેટલા વાલીઓ આજે આ કાર્યક્રમમાં આવ્યા અને અમને બધાને ખૂબ આનંદ થયો અને અમે ખરેખર એસપીએસ સંકુલની ટીમ, હિરપરા સાહેબ, કેવલભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વિદ્યાર્થીઓના વિકાસ માટે તે લોકો ખૂબ કાર્યરત છે. હું એસપીએસ કોલેજમાં સ્ટડી કરું છું અને અમે આજે અહીંયા અમારે ફૂડ ફેસ્ટિવલ છે અને અમે આજે વફલ્સ બનાવી રહ્યા છીએ. એક ચોકલેટ વફલ્સ છે, કિટકેટ વફલ્સ છે અને 2 in 1 વફલ્સ છે અને આજે અમારું બહુ સારું થયું છે. થેન્ક યુ. આજ રોજ આટકોટ મુકામે એસપીએસ સંકુલ દ્વારા જે ફૂડ જોઈનો કાર્યક્રમ રાખેલો હતો, એમાં અમે વાલી તરીકે આવ્યા હતા. નાસ્તાની બહુ સારી સગવડતા છે. અલગ અલગ વેરાયટી બનાવી છે, ભેળ, ભૂંગળા બટેટા, ચોકલેટ, ઘણી બધી વેરાયટી છે. છોકરા રાજી થઈ ગયા. મારી છોકરી ભણે છે ધોરણમાં, પહેલો નંબર આવે છે. બધી રીતે સગવડતા સારી છે અને વાલી તરીકે મને બહુ સંતોષ થાય છે. મારી છોકરી ભણવામાં, ભણતર સાથે ગણતર ને બધી મજા કરવામાં મળે છે.